નમસ્તે એન્ડ વેલકમ બેક. એકચ્યુઅલી આજે આપણે વાત કરવાના છે એક એવા ટોપિક પર જે બધી જ ન્યૂ મોમ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે, વેઇટ લોસ આફ્ટર ડિલિવરી. શું તમને પણ લાગે છે કે આફ્ટર ડિલિવરી વેઇટ લોસ ઇમ્પોસિબલ છે, કે પછી તમને પણ લાગે છે કે ડિલિવરી પછી વેઇટ લોસ અને બ્રેસ્ટ ફીડિંગ બંને સાથે ન થઈ શકે? તો આજે છે અમારા પોડકાસ્ટમાં એક રિયલ લાઈફ ઇન્સ્પિરેશન અશ્વિની સોલંકી, એક વર્કિંગ મોમ છે, 7 months બેબીઝ મધર, જેમણે ગેસ કરો કેટલું વેઇટ લોસ કર્યું હશે, 12 kgs પોસ્ટ પ્રેગ્નન્સી, અને જેમણે બિલકુલ ન્યુટ્રિશનમાં કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. શું તમને લાગે છે કે એક ઇમ્પોસિબલ વસ્તુ છે? સો સ્ટે ટ્યુન્ડ બીકોઝ અશ્વિની ઇઝ ગોઈંગ ટુ રિવીલ હર સિક્રેટ્સ એન્ડ ચેલેન્જીસ. અશ્વિની બેન, વેલકમ ટુ ધ શો. અને સૌથી પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ ફોર યોર અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન. તો અશ્વિની બેન, આજનો પહેલો ક્વેશ્ચન કે ડિલિવરી પછી તમે જ્યારે પણ વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરી ત્યારે તમારે કયા ચેલેન્જીસ ફેસ કરવા પડ્યા અને કેવી કેવી મુશ્કેલીઓ આવી? ડિલિવરી વખતે ઓલમોસ્ટ એટલે 102.6 હતું મારું વજન. ઓકે. અને સ્ટાર્ટિંગમાં એટલે જ્યારે પણ આપણે કોઈ બી વસ્તુ નવી કરીએ એટલે થોડું આપણને એમ લાગે કે થશે કે નહીં થશે, બટ ડાયટ પ્લાન ને બધું એ રીતે હતું કે પછી મને વાંધો નહીં આવ્યો એમાં. શરૂઆતમાં તકલીફ પડી પ્રિપેરેશન શરૂઆતમાં કરવામાં, મેનેજ એવું કરવામાં? લાગતું હતું કે બહુ ટાઈમ જશે આ બધી વસ્તુમાં, પણ ધીમે ધીમે વસ્તુ કેવું એક્ઝેક્ટ રૂટીન બની ગયું તો પછી વાંધો નથી આવતો. કારણ કે બેબી નાનું છે અને કંઈક તમે જોબ પણ કરો છો ને, તમારું ઓફિસ વર્ક ચાલુ હોય, ઘરને મેનેજ કરવાનું હોય, તો એ બધામાં ડિસ્ટર્બન્સ આવ્યું. ઓકે.